અને હવે વાત કરીશું નલ સે જલ યોજના જે સરકાર દ્વારા આપવામાં આવી છે, પરંતુ આ યોજનાનો સાચો લાભ લાભાર્થીઓને મળતો નથી અને નલ સે જલ યોજના છે નલ સે છલ યોજના બનીને રહી ગઈ છે। સવારથી જ જીએસટીવી દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવી રહ્યું છે। ત્યારે ગોધરાના વડેલાવ ગામમાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠથી ગેરરીતિ આચરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અહીં આવેલા હેન્ડપંપમાં ઓછું પાણી આવે છે, સ્થાનિકો પાણી માટે રીતસરનો રજળપાટ કરી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પાણીના સ્ત્રોત વિના જ પાણીની પાઇપલાઇન નાખી દેવાઈ છે, તો ઘર વપરાશના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે મહિલાઓને દૂર દૂર સુધી ભટકવાનો વારો આવ્યો છે। છેલ્લા 1 વર્ષથી ઘરે ઘરે નળ મુકાયા છે, પરંતુ આ નળ છે તે શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। હેન્ડપંપમાં પણ ઓછું પાણી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નળ સે જળ યોજનાનું પાણી ટેસ્ટિંગ કર્યું તે વખત પાણી આવ્યું હતું, ત્યાં પછી 1 વર્ષ થઈ ગયું ત્યાં સુધી પાણી આવ્યું નથી। અને સરકારના જે કંઈક આવી ગ્રાન્ટોના રૂપિયા છે ને હવે કોણ ખાઈ ગયું ભગવાન જાણે, પણ અહીંયા પાણી આવ્યું નથી। કેટલા સમયથી? 1 વર્ષ થઈ ગયું। બીજા ગામમાં નળો બધા ગામમાં કોઈ જગ્યાએ નથી સાહેબ પાણી, આખા ગામમાં નથી। આખા ગામમાં બધા નળ તો બધે લગાવી દીધા પણ પાણી કોઈ જગ્યાએ આવ્યું નથી। નળ નાખે છે પણ પાણી આવતું નથી અને પાણીની તકલીફ બહુ છે અમારે। કઈથી પાણી કુવેથી લાવીએ છીએ। કેટલો સમય સમય બગડે ને 2 કલાક થઈ જાય વળી પાણી ભરતે। તમારી શું માંગ? પાણી આપે સરકાર? સરકાર પાણી કઈક તો સુવિધા કરે તો સારું। કેટલો સમય બગડે તમારો? સમય બગડે ને અમારે। કેટલા સમયથી નળ નાખી? સમય તો ઘણાથી જ નળ નાખે, વર્ષથી જ વળી તોય પાણી આવતું નથી। ગોધરા તાલુકાનું વડેલાવ ગામ કે જ્યાં 600 ઉપરાંત મકાનો આવેલા છે। આજે જીએસટીવીની ટીમ વડેલાવ ગામ ખાતે પહોંચી હતી, જ્યાં નલ સે જલ યોજના જે સરકારની જે યોજના છે ઘરે ઘરે પાણી પહોંચાડવાની, જેની તપાસ કરતા ઠેર ઠેર પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ ટીપું પાણી પડ્યું નથી। લોકોને પાણી માટે ભારે વલખા મારવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ ગામની મુલાકાત લેતા ત્યાં હજુ સુધી જે 1-2 વર્ષ પહેલા નળ નાખવામાં આવ્યા હતા, ત્યારબાદ હજુ સુધી એમાં જે સંપની કામગીરી છે તે પ્રગતિમાં છે। એટલે કહી શકાય કે આ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ છે। તો બીજી બાજુ હજુ પણ સંપની જે કામગીરી છે તે પ્રગતિમાં હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે, જેને લઈને કોન્ટ્રાક્ટરોની સામે અને જે સરકારી બાબુઓ છે તે કઈ રીતે આ કામગીરી કરે છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે। રવિ શાહ, જીએસટીવી, પંચમહાલ। સ્થિતિ જોવા મળી રહી છે। ગામના લોકો પરેશાન છે। ગામના લોકો કહી રહ્યા છે કે પાણી તો આપો, જે પાણી જે જીવનની જરૂરિયાત છે તે જ ગામના લોકોને નથી મળી રહ્યું। આજ અંગે સાચી પરિસ્થિતિનો તાગ મેળવીશું, કેવી મુશ્કેલી આ ગામજનોને પડી રહી છે તે અંગે આપણે જાણીશું। અમારા સંવાદદાતા છે રવિ અમારી સાથે જોડાયા છે। રવિ, જે વડેલાવ ગામ છે તેની પરિસ્થિતિ ખૂબ દયનીય જોવા મળી રહી છે। પાણી વગર લોકો કહી રહ્યા છે લગભગ 1 વર્ષથી લોકોને પાણી નથી મળી રહ્યું, મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેવી પરિસ્થિતિ છે હાલ? जी, गोधरा तालुका